કોઈ પણ શાળાનો કાર્યભાર તેના આચાર્ય પર હોય છે, પરંતુ આચાર્યો જો આરામમાં હોય તો વાત એવી છે કે આચાર્ય સંઘની બેઠક મળી, જેમાં ચાલુ બેઠકે આચાર્યો ઊંઘતા ઝડપાયા, અને તે પણ શિક્ષણ મંત્રીની હાજરીમાં, જેનો વિડીયો વાયરલ થયો. ત્યારે બાળકોના ભવિષ્યનો ભાર જેમના પર છે તેઓ કેવા મસ્ત આરામમાં છે, તમે પણ જોઈ લો. શિક્ષકને આપણે ગુરુનો દરજ્જો આપ્યો છે, પરંતુ તે જ ગુરુઓ અંબાજીમાં યોજાયેલી રાજ્ય આચાર્ય સંઘની બેઠકમાં ઊંઘતા ઝડપાયા. વિશ્વાસ ન હોય તો આ દ્રશ્યો જોઈ લો. કોઈ મોબાઈલમાં મસ્ત છે તો કોઈ મોબાઈલમાં કાંઈ સાંભળવામાં, જ્યારે એક આચાર્ય શ્રી તો બેઠા બેઠા જ ઊંઘ પકવી રહ્યા છે. હવે આ દ્રશ્યને પણ જુઓ, બેન બેઠા બેઠા ઝોલા ખાઈ રહ્યા છે. જ્યારે આ ત્રીજા વિડીયોમાં એક સાહેબ મોઢા પર હાથ રાખીને જાણે સપનાઓની દુનિયામાં ખોવાઈ ગયા, તો તેની બાજુમાં અને પાછળ બેઠેલા સાહેબો પણ આંખ મિચોલી રમી રહ્યા હોય તેવું જોવા મળ્યું. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને દિશા નિર્દેશ માટે મળેલી આ બેઠકમાં આચાર્ય જ માર્ગ ભટકી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી. કેટલાકે તો મંત્રીજીના કાર્યક્રમને ગંભીરતાથી જ ન લઈને ગેરહાજર રહ્યા, તો કેટલાક સપનાની દુનિયામાં ખોવાઈ ગયા, જાણે કે રાત દિવસ બાળકોને અભ્યાસ કરાવીને આવ્યા હોય. અને સૌથી અગત્યનું, પાછળથી ભોજનની સરસ સુગંધ આવતી હોય અને ત્યારે પછી બોલવાનો છેલ્લે જેનો વારો આવે ને, એની હાલત શું થાય છે એ મને ખબર છે, કારણ કે અડધું સભાખંડ તો ખાલી થઈ ગયું છે. પણ જે લોકો અહીં બેઠા છે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે કદાચ તમને એમ હશે કે સાહેબ કંઈક બોલશે તો આપણને મજા આવશે સાંભળવાની. બોલો, મંત્રીજી કરતા આચાર્યોને પેટ પૂજાનું મહત્વ હતું, આવો ખુદ મંત્રીજી કહી રહ્યા છે. શિક્ષકોના માથે બાળકોને ભણાવવાની જવાબદારી હોય છે, પણ અહીં તો આચાર્યોના જ ચહેરા પરથી તેજ ગાયબ હતું. ગાઢ નિંદ્રા માણતા આચાર્ય બાળકોને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે માર્ગ કઈ રીતે ચિંધશે, એ જ સૌથી મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે. અક્ષય ભટ્ટ, VTV ન્યૂઝ, અંબાજી.